એક કોરથી નરેન્દ્ર મોદી 40-42 હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરે કૃષિકારો માટે થઈને, અને એક કોર તમે હુડ કાઢો છો. નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જેટલું અહીંયા ગુજરાતના કિસાનો માટે અને પક્ષ માટે જે કર્યું ને, આ મૃદુ સરકાર એની ઉપર પાણી ઢોળ કરી રહી છે. લોક અને તંત્ર બંને વચ્ચે જે સેતુ હોવો જોઈએ એ તો છે નહીં. બસ તમારે આમ લાકડીના ઓલા જે હલાવવું છે, જીસકી લાઠી ઉસકે ભેંસ એમ માનો છો, તો જનતા ઉપર તમે સિતમ ગુજાર તમે શું માનો છો? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એણે ખેડૂતો ઉપર જુલમ ગુજાર્યો, લાઠીચાર્જ કર્યા, એના સેંકડો વાહનો ડિટેન કર્યા, વાહા ફાડી નાખ્યા, ટીયર ગેસના સેલ છોડ્યા, ઓલાએ હામા પથ્થર માર્યા કર્યા, તમારા વાહનો તોડી નાખ્યા, ડીએસપી નો હાથ ભાંગી નાખ્યો, બીજા 5-6 કર્મચારી પોલીસ ગવાણા, ડખે ચડી ગયા. એટલે હવે તમે પાછા 80 જણા ઉપર કેસ કર્યા, એને જેલમાં ઠાહી દેવો, અટકાયત તો અટકાયત, પણ પછી ઠાહી દેવો એટલે એનામાં ઓર વેર ભાવ જાગવાનો. હવે આ બધું જાડું થાય, નડશે ક્યાં? હમણાં ટુકડો આવવાનો ડિસેમ્બરમાં, ભૂકા નહીં કાઢી નાખે તમારા? તો તમારે એટલે કે ભારતીય જનતા પાર્ટીને એટલી બુદ્ધિ ન હોય. આપણે ઘરે મહેમાન આવવાના હોય ને તો આપણે આડોશ પાડોશમાં કોઈક અકોણો આડોશી પાડોશી હોય ને તોય કહે ભાઈ સાહેબ જાળવા જાજો, હું અમારી આબરૂ રાખજો, કોઈક આવે ત્યારે એ જાય પછી તમારે જે થાય કરી લેજો. ઉઘરાણી વાળાને આપણે બહારથી ના પાડી દઈએ કે હમણાં થોડાક દી જાળવા જાજો, મહેમાન જાય પછી વાત. તો આ તમારી માથે ચૂંટણી છે, તમને એટલી બુદ્ધિ ન હોવું જોઈએ. એક કોરથી નરેન્દ્ર મોદી 40-42 હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરે કૃષિકારો માટે થઈને, અને એક કોર તમે હુડ કાઢો છો. નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જેટલું અહીંયા ગુજરાતના કિસાનો માટે અને પક્ષ માટે જે કર્યું ને, આ મૃદુ સરકાર એની ઉપર પાણી ઢોળ કરી રહી છે. કારણ કે કોઈ નામાં ક્યાંય સંપર્ક નામનો સેતુ નથી, સમજણ નામની વ્યવસ્થા નથી, નમતું કાંઈ જોખું નથી. સતાંધ એટલા બધા થઈ ગયા જાણે અમૃત ફળ ખાઈ ગયા હોય, આજીવન એની સત્તા હોય એવું એ માનવા માંડ્યા છે. એટલે કોઈ વચેટીઓ રાખતા નથી, માર્કેટિંગ યાર્ડમાં રાખે વચેટિયા. બાકી સેતુ જનતા અને તંત્ર, લોક અને તંત્ર બંને વચ્ચે જે સેતુ હોવો જોઈએ એ તો છે નહીં. બસ તમારે આમ લાકડીના ઓલા જે હલાવવું છે, જીસકી લાઠી ઉસકે ભેંસ એમ માનો છો, તો જનતા ઉપર તમે સિતમ ગુજાર તમે શું માનો છો? આ અત્યારની જનતા છે એ કઈ જેવી તેવી અપડેટ થયેલી જનતા છે? એવરી ક્ષણ કહું છું અપડેટ થાય છે, સતત. અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ, પણ આપણા કરતા જે લોકો પીડિત છે ને વધુ ખબર છે કે 80 જણા ઉપર કઈ કલમ લગાડવામાં આવી છે, છૂટશે કે નહીં છૂટે તો શું થાય, છૂટશે તો શું થાય, બધી જ વ્યવસ્થા આપણા કરતા એડવાન્સ હોય છે લોકો, કારણ કે મોબાઈલમાં દુનિયાભરનું છે. તો ભારતીય જનતા પાર્ટીએ હાથે કરીને, જેમ આપણે કેમ પેટ ચોળી અને સૂળ ઊભું કરવાની જે ઘટના, જે કહેવત છે ને, પેટ ચોળી અને સૂળ, અહીંયા તમે પેટમાં ચીટલો હાથે કરીને ભરો તો તમને અહીંયા દુખે, એમ આ બોટાદની પ્રકરણમાં સરકારે એવું કર્યું. તમને પોલીસે પરમિશન આંદોલનની કે આવી રીતના કોઈ ધરણા પ્રદર્શન હોય એની પરમિશન તો આપતી નથી. બીજી બાજુ લોકશાહીમાં આંદોલન કરવાનો તો હક છે, તો આંદોલન થાય તો આવી રીતના ફરિયાદ દાખલ થાય. જે રીતના 307 હાફ મર્ડર સહિતની રાયોટિંગનો ગુનો, ભીડ ભેગી કરીને ઉશ્કેરણી કરવી, એ બધા સહિતના વિવિધ ગુના જે પ્રમાણે લાગેલા છે, તો ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં એક ખોટો મેસેજ ના જાય કે એક તો પરમિશન આપતા નથી, આંદોલન થાય અને પછી પોલીસ જાણે માથાકૂટ થાય અને પછી આવી ગંભીર કલમો લગાડીને પબ્લિકને હેરાન કરવામાં આવે, ખેડૂતોને હેરાન કરવામાં આવે, એવો ખોટો મેસેજ ના જાય. હાર્દિક પટેલ ઉપર કઈ લગાડી હતી? રાષ્ટ્રદ્રોહ. ધારાસભ્ય છે માનનીય. આ બધું કાગળ ઉપર ગિદ્દડ ભક્કી છે, ગિદ્દડ ભક્કી. તમે કયો અમારી પરમિશન નથી લીધી, તો આ માર્કેટિંગ યાર્ડમાં કડદો કરતા તમારી પરમિશન હતી? એ પરમિશન લઈને કરતા હતા કડદો? વર્ષો સુધી હજારો ખેડૂતોને કરોડો રૂપિયામાં લૂંટ્યા, તમે શું ઉખેડી લીધું મને કયો? શરમ નથી આવતી આવું બોલતા? પરમિશન થી ક્યાં નક્સલીનો કોઈ ગઢ હતો? ત્યાં સભા કરીને ઈ ક્યાં નક્કી કરવાનો હતો કે હાલો આપણે હવે ગાંધીનગર જઈને ઉથલાવી નાખીએ સરકાર? એમાં ક્યાં એવો નિર્ણય કરવાનો હતો કે હવે કામ કરો, આ સભા પૂરી થાય એટલી વાર છે, પછી બોટાદના માર્કેટિંગ યાર્ડને ફૂંકી મારજો તો ઠીક છે. એટલે પોતપોતાની સમસ્યા જે છે એ ખેડૂતો ભેગા થઈને ચર્ચા કરવાના હતા કે ભાઈ આપણને આ લૂંટે છે એનું કરવું, અને નેતાઓ એનું રાજકારણ રીતે જે ગણો તે એ ઉકેલ કે ભાઈ અમારા દ્રષ્ટિએ આનો ઉકેલ કંઈક આવો છે. ટૂંકમાં વાતું છે, સંવાદ છે. લોકશાહી બીજું શું હોય? એમાં પરમિશન ને ક્યાં, એનો શું મતલબ મને કયો? પરમિશન ન લીધી એટલે આ તમારું આ કડદો છે પરમિશન થી હતી? તમને શરમ ના આવે એવું બોલતા? પોલીસને કે સરકારને આ કડદો 10 વર્ષથી. બીજું પૂર્વીનભાઈ, તમને ને મને આજે ખબર પડી એવું નથી, આપણને તો કદાચિત હમણાં ખબર પડી.
આ પાપી લોકોને તો પહેલેથી ખબર છે અને આ ખાલી એક માર્કેટિંગ યાર્ડમાં થોડું છે. જેટલા એપીએમસી જે છે 400 જેટલા બધે આ જ હોળી છે.